સબ્જી છે. જો આજે પનીર બનાવવાનું છે. જો અમારે મેડમે રસોઈ ચાલુ કરીને હાય કહી દે. હાય હાય. તો ડીશું લઈને આવીશ. અને મૂકી દે. હા બીજું લઈ આવ. જો લઈને આવશે. જો એ જો વાવ કામ. હાય નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું સંજય. સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા વિડીયોની અંદર. તો જો આજે સવારમાં સરસ મજાની સવાર પડી ગઈ છે અને બહાર ધીમો ધીમો વરસાદ ચાલુ છે. જો રવિવારનો દિવસ છે અને વરસાદની આગાહી છે થોડી ને આપણે જો સવારમાં બધાએ નાહી ધોઈને સરસ મજાના રેડી થઈ ગયા છે. ને નવ્યા નાની નાની કરી વાળી ને સવારમાં. હા તો નાની કરીને જો મા દીકરી બે તૈયાર થઈ ગયા છે અને આપણે પણ નાની કરીને સરસ મજાના તૈયાર થઈ ગયા છે. અને નાસ્તો હવે રેડી થઈ ગયો છે. ને આજે તો નાસ્તામાં આવું છે ભાઈ. જો વેફર છે, કાઠિયા છે અને નવી વેરાયટી છે કંઈક. જો અને સાથે ગરમા ગરમ ચા છે. નામ કરવાનું ને એને નામ કરવાનું, નાની કરવાનું ને આવું બધું છે. તારે કાંઈ આજે મોડા ઉઠ્યા હતા એટલે નાસ્તો તૈયાર જે હતો એ લઈ લીધો. જવું હતું. આજે રવિવારનો દિવસ હતો, રજાનો દિવસ હોય એટલે આરામથી ઉઠ્યા હોય એટલે બહુ પછી સમય મળ્યો નહીં ને અમારે નવી પછી સમય આપે એના ઉપર હોય બધું. તો ચાલો સવારમાં સરસ મજાનો નાસ્તો કરી લઈએ અને જોયું આગળ અમે વરસાદનો શું પ્લાન છે. તો વિડીયોની અંદર કન્ટિન્યુ બનાવી દેજો. સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરી લેજો અને સરસ મજાની નાનકડી કોમેન્ટ કરી દેજો. જો ફેમિલી અમારે નવી બેન જો તાકડ ધીંગા કરે. હું આમ જોઉં એને ખબર પડે કે પપ્પા વિડીયો ઉતારે. જો વિડીયો ચાલુ કર્યો ત્યારે સામું જોયું. જો અત્યારે રમતી હતી ત્યારે રમતી હતી, ટીવી જોતી હતી ને આ બાજુ અમારે હવે જમવાનું ચાલુ થઈ ગયું બનાવવાનું. પનીરની સબ્જી છે. જો આજે પનીર બનાવવાનું છે. જો અમારે મેડમે રસોઈ ચાલુ કરી દીધી છે. જો પનીર. જો વરસાદમાં પનીરનું શાક, પંજાબી પરોઠા. વરસાદમાં તો પનીરનું શાક ને પરોઠા ને અમારે જો પરોઠો અહીંયા હવે એ નહીં બનાવે છે. જો ચાલો તો સબ્જી બને છે ને આ બાજુ લોટ બાંધીને મૂકી દીધો છે. જો પરોઠાનો લોટ. પપ્પાને બદામ ખાઓ લ્યો. હવે બદામ હાલે. અરે બદામ. જો આ બદામ તારી બદામ ખાઓ. અરે જો હવે એવું જ કરાવશે કંઈક નવીનમાં જોઈ જાય ને એટલે કે મને ખવડાવે એમ ગાડીને બતાવો બધું. ચાલો તો જો પનીરની સબ્જી બને છે. તો નવી હાય કહી દે. હાય આ મેગી આર્યું, મેગી મસાલો નાખવાનો છે, એમાં એડ કરવાનો છે પણ અમારી મેગી આરી હારે નવી હાય કહી દે. હાય કહી દે કે હું રસોઈ બનાવું છું. ચલો એમ કે ચલો ચાલો તો જો એ બાજુ રસોઈનું કામકાજ ચાલુ છે ને આ બાજુ વરસાદ ધીમો પડે છે. હમણાં થોડી વાર પહેલાં સારો હતો. તો આવું છે કંઈક. ચાલો તો કન્ટિન્યુ બનાવીએ. ફેમિલી જો તો આપણે બહાર ગયા હતા. બહાર એક પાર્સલ આવ્યું હતું. પાર્સલ લેવા ગયા હતા ને અમારે જો પાર્સલ થોડી હોતા નાખ્યું. જો પાર્સલમાં ઘણું બધું નાનું મોટું છે. જો પહેલાં તો આ બેગ છે, પછી બેલ્ટ છે, ચશ્મા છે, હાથમાં નવ્યાના હાથમાં પાકીટ છે, નવ્યાના હાથમાં ઘડિયાળ બતાવી દે. આ માઈ છે, માઈ એમ કે એમાં પૈસા મૂક દે. ચાલો તો આવું કાંઈક છે. હવે જો તો હવે જમવાનું તૈયાર થઈ ગયું છે ને અમારે હવે નવિયા ગઈ છે બધું જમવાનું લેવા માટે. જો હમણાં જો તો ડીશું લઈને આવીશ. અને મૂકી દે. હા બીજું લઈ આવ. જો લઈને આવશે. જો એ જો વાવ કામ બહુ કરે અમારી છોકરી. જો જો કચુંબર લઈને આવી. જો બેસી જાઓ. તાને જ બેવાનું. તાર જગ્યા ક્યાં? હા ત્યાં બે ચાલતા જગ્યાએ. અમારે તો બધાની જગ્યા ફાળવેલી છે. કોઈની જગ્યા પર નહીં બેવાનું. ચાલો તો જો જમવાનું ધીમે ધીમે આવી રહ્યું છે. નવી બેન બેસી ગયા છે. જો ચાલો તો કન્ટિન્યુ બનાવી. તો જો ફેમિલીમાં જમવાનું બધું આવી ગયું છે ને અમારે નવી ચાલુ કરી દીધું. જો હાથે જ ખાવાનું કોઈ ખવડાવે તો ન મેળાવે અમારે. તો જો આજે પનીરનું શાક છે, પરોઠા છે, છાશ છે ને કચુંબર છે ને બે મા દીકરી જો આવે ચાલુ કરી દીધું. ચાલો તો જમી લઈએ. ચલો તો આપણે ચા બનાવી રહ્યા છે ને નવ્યા અને એના પપ્પા કંઈક બનાવી રહ્યા છે. આપણે સરસ મજાની એવી ચા બનાવી રહ્યા છે. કેટલી વાર ચા થઈ ગઈ ખબર નથી. વરસાદનો માહોલ છે. ચાલો તો હું તમને બતાવું નવ્યા અને એના પપ્પા શું કરે છે. રોટલી કરો.
હા બસ અરે આ લોકો તો રોટલી બનાવી રહ્યા છે જો તો family નવ્યાને જો. હા બોલો નવ્યાને રોટલી બનાવતા શીખવાડું છું તમે ઠપકારો ન હોય નાખો આમ કરી બસ આમ બેનું ફેરવ હાલ. હા બસ હા આવડી જવી જોઈએ પછી રોટલી કોણ બનાવશે બસ આમ ફેરવી નાખ રોટલી હાલ રોટલી ફેરવ હા, આમ તો આમ હોય આમ એ બધું ચોટી ગયું જો ફેમિલી બાપ દીકરી બે અમે રોટલી બનાવીએ છીએ જેવી બનાવી જો આવું ચાલુ થઈ જાય જો બસ હા વેણું ફેરવ હાલ કામ જ કરવું નથી કાંઈ હા બસ જો એ બાદાબાદી કરીને રોટલી બનાવે છે બાળકને કાંઈક કેવું તો બાળક જેવું બનવું પડે આમાં તો ભાઈ ને કાંઈ બાળક તો બરોબર સરસ આ મોટું વેણું લઈ લેજો મોટું વેણું લઈ લે આ તો બે વેણા અમારે છે તો નાનું મોટું આ નાનું નહીં મોટું વેણું આ ફેરવ મોટું નથી લેવું ચાલો તો ચાલો તો રોટલી જેવું બધું બની ગયું છે ને હવે ખાલી આ રોટલી બનાવી હતી નવ્યાને અમે બે મસ્તી કરતા કરતા રોટલી બનાવી ચાલો કન્ટિન્યુ બનાવી રહ્યો જમવાનું બધું બાકી છે ચાલો. તો જો આપણે ફેમિલી હવે જમવા બેસી ગયા છે ને વાગી ગયા છે સાંજના 8:30 જેવું થઈ ગયું છે ને આપણે હવે જમવા બેસી ગયા ને નવ્યા બેને તમારે જો ચાલુ કરી દીધું જો જો એને ડીશમાં લઈ લીધું છે ભૂખ લાગી ગઈ સબ્જી છે અને રોટલી ભૂખ લાગી ગઈ ખાતો છે નવ્યા જમતો બેટા જો એક જ કટકો લેવાય એક જ પણ કટકો લેવાનો રોટલીનો જો. ચાવજે હા કામ ચાલો કરો તો. ને જો ચાલો તો જમવામાં છે આજે અમારે ભીંડાનું શાક રોટલી મરચાં અને ઠંડી છાશ તો આવું છે કે અમારે સાંજનું નજારું ભાઈ મારી આપણે ભાઈ જમવા લાગ્યા જો ચાલો તો હવે જમી લઈએ ને પછી જોઈએ આગળ હવે ફેમિલી જો તો વાગી ગયા છે 9:30 જેવું થઈ ગયું છે ને મેં બાપ દીકરી બે આંટો માર્યા નહીં નવ્યા આંટા માર્યા છે ને જોવો તમે ચાલો તો ઘડી કે મેં જો આંટો મારી લઈએ નહીં નવ્યા હાય કહી દે હાય હાય ચાલો તો હવે નવ્યાને અમારે ફૂલ લેવાના છે જો ફેમિલી જો તો હવે વાગી ગયા છે રાતના 11 જેવું થઈ ગયું છે ને અમારે ટોનું હજી રમે જો આવા ચાલ ગાડી આવા દે આવા દે જો ગાડી ઓટોમેટિક એની પાસે આવી જાય જો સારી થાય જા 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 એની પાસે વહી જાય છે અને હવે રમશે કે થોડી વાર પછી જોઈએ કેટલા વાગે લગન જાગે તો ચાલો વિડીયોને આપણે અત્યારે અમે પૂરો કરવા જઈ રહ્યા છીએ વિડીયો તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ ખાસ કરી લેજો અને નાનકડી એવી કોમેન્ટ કરી દેજો તો મળશું જ આવા નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ અને મહાદેવ હર બાય બાય નીચે ક્યાં